નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું આજનું હવામાન। ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ। જુઓ આજના મહત્વના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે, તેમજ વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં કેટલું રહેશે તાપમાન તે ઉપર નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। વડોદરા, તાપી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, જૂનાગઢ, છોટાઉદેપુર, ભાવનગર, ભરૂચ, અરવલ્લી, બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। ડાંગ જિલ્લામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં વિડીયોને હજી સુધી લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો। તો ચાલો સમાચાર ઉપર આગળ વધીએ। 29 જૂનની વાત કરીએ તો દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં ચાલો જાણીએ। રાજકોટમાં સામાન્ય વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 150 ફૂટ રિંગ રોડ, મવડી પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાય છે। તેમજ અમીન માર્ગ, કાલાવાડ રોડ, સંત કબીર રોડ, રામનાથપરા સહિતના વિસ્તારમાં પાણી રોડ ફરી વળ્યા છે। સુરતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી। એ સાથે રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્ય વરસાદની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુસળધાર વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખની ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ, વીરગતિ પામેલા જવાનોના પરિવારોને પાઠવી સાંત્વતા। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન થયેલ અકસ્માતના સમાચારથી હું દુઃખી છું। હું આ દુર્ઘટનાએ જીવ ગુમાવનાર બહાદુર જવાનોનો પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું। આખો દેશ બહાદુર જવાનોના પરિવારની સાથે છે। ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશનને લઈ મોટી આગાહી, ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ। હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તમને જણાવી દઈએ કે દિલ્હીના 124 વર્ષના ઇતિહાસમાં બીજી વખત શુક્રવારે સૌથી વધુ વરસાદ નોંધાયો છે। એકંદરે હવે સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી ગયું છે। દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાનો પ્રવાસ થઈ ગયો છે, એટલે કે પ્રવેશ। રાજધાની દિલ્હીમાં ગઈકાલે શુક્રવારે પહેલા વરસાદથી પૂરું જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે હવામાન વિભાગે પશ્ચિમી ભારતમાં સતત ભારે વરસાદની આગાહી કરી છે। ઉપરાંત 29 અને 30 જૂન સુધી ઉત્તર પશ્ચિમી વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહેશે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આઈએમડીએ મધ્ય ગુજરાત પર સાયક્લોન સર્ક્યુલેશનની ચેતવણી આપી છે। તેના પ્રભાવ હેઠળ 29 જૂનથી 1 જુલાઈ સુધી કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, પંજાબ, ઉત્તરાખંડ, ચંદીગઢ, જમ્મુ, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવાની સ્થિતિ છે તે અનુકૂળ અપેક્ષા આપી રહી છે। દિલ્હીમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી। હવામાન એજન્સી સ્કાયમેટ વેધર અનુસાર રાજધાની દિલ્હીમાં 29 જૂને વરસાદની શક્યતા છે। આગામી 48 કલાક દિલ્હીમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ
રવિવારના રોજ દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સાથે જ રાજધાનીમાં આગામી અઠવાડિયામાં સુધી વરસાદનું જોર આવું જ રહેશે તેવી શક્યતાઓ પણ છે. અન્ય રાજ્યોની સ્થિતિ વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી, સિક્કિમ, આસામ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા, ઓડિશા, તેલંગાણાના ભાગો અને ઝારખંડમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. એ સાથે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગામાં મેદાનો, ઉત્તર પૂર્વ ભારત, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, અંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર, રાયલસીમા, આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં થઈ રહી છે વરસાદની લહેર, જાણો. જામનગરના ધ્રોલમાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ. છેલ્લા 2 કલાકમાં વરસેલા વરસાદના આંકડા તપાસીએ તો જાણવા મળે છે કે જામનગરના ધ્રોલમાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટ તાલુકામાં 2 ઇંચ અને જૂનાગઢ વિસાવદર 1.5 ઇંચ તેમજ વલસાડના ઉમરગામમાં 1.25 ઇંચ અને જૂનાગઢના માળિયા હાટીનામમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટના કોટડા સાંગણીમાં 1.25 ઇંચ અને આણંદ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે ગોંડલ અને સુરેન્દ્રનગરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર બાદ જેસર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેસર તાલુકાના બીલા, નળ, તાતણિયા, કાતરોડી, સરેર, મોટી વડાળ, છાપરી સહિતના ગામડાઓમાં અનાધાર વરસાદ વરસ્યો છે, જે જોવાલાયક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ખુશખહાલ. દાહોદમાં મેઘરાજાએ બોલાવી ગડબડાટી. દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો અચાનક આવ્યો હતો. બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદના લીમડી, સંજેલી, ફતેપુરી, ડુંગરી, ઝાલોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. લીમડી પંથકમાં વરસાદ. સુરેન્દ્રનગરમાં લીમડી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. લીમડીની આસપાસના સોકા, બોડિયા, ઉદલ સહિતના ગામોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. દર્શક મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. આવા જ અવનવા વરસાદના તાજા સમાચાર જોવા માટે આપણી સાથે જોડાયેલા રહો. ફરી એકવાર અવનવી માહિતી સાથે મળીશું. ત્યાર સુધી દર્શકો, તમારા બધાનો આભાર.